હવે આપણે ચેપ્ટર નંબર 4 અને એનું નામ છે રાસાયણિક ગતિકી, ઇંગ્લિશમાં એને આપણે કેમિકલ કાઇનેટિક્સ તરીકે ઓળખીએ છીએ, એનો આપણે અભ્યાસ કરવાનો છે. ખાસ કરીને તમે વિચારો કે 11 સાયન્સમાં જે આપણે અભ્યાસ કર્યો એમાં ઘણી બધી વખત અવારનવાર આપણે પ્રક્રિયા વેગ વિશે સાંભળ્યું. આપણે એવું હંમેશા માટે જાણીએ છીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે તો રાસાયણિક પ્રક્રિયા અતિ ઝડપી પણ હોય છે, અતિશય ધીમી પણ હોય છે અને ધીમી પ્રક્રિયા, એમ 3 પ્રકારે આપણે એને વિભાજન કરી શકીએ. કેમ કે બધી પ્રક્રિયાઓ જે છે એની ઝડપ અથવા એનો વેગ એકસરખો હોતો નથી. સામાન્ય રીતે આપણે એવું વિચારી શકીએ કે જે પ્રક્રિયા ખૂબ ઝડપી હોય તો એ ઝડપથી પૂર્ણ થશે. જે પ્રક્રિયાઓ અતિશય ધીમી હોય કે જેનો વેગ ખૂબ જ નીચો હોય તો એને પૂર્ણ થતાં ઘણો સમય લાગશે. અને જે પ્રક્રિયાનો વેગ અથવા ઝડપ મધ્યમ છે એને પૂર્ણ થવા માટે બંનેના વચગાળાનો સમય લાગશે. રોજિંદા જીવન વ્યવહાર અને ઉદ્યોગોમાં આપણે આવી ઘણી બધી પ્રક્રિયાઓ જોઈએ છીએ કે જે પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતો સમય એકસરખો નથી. આનો અર્થ એવો છે કે બધી પ્રક્રિયાનો પૂર્ણ થવા માટેનો સમય એકસરખો નથી. એનું કારણ એ છે કે બધી પ્રક્રિયાઓના વેગ સરખા નથી. તો રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશે અભ્યાસ કરવો એ વિજ્ઞાનમાં અત્યંત આવશ્યક છે. અગાઉ આપણે ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ કરેલો છે 11 સાયન્સમાં, અને ઉષ્માગતિશાસ્ત્ર તમે યાદ કરો કે રાસાયણિક પ્રક્રિયાની સ્વયંભૂયતાઓ સમજાવે છે, પણ કેટલા સમયમાં પ્રક્રિયા પૂર્ણ થશે એ ઉષ્માગતિશાસ્ત્ર સમજાવી શકતું નથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે એ જો આપણે જાણવું હોય તો રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગ વિશે અભ્યાસ કરવો પડે. અને પ્રક્રિયા વેગ વિશે અભ્યાસ કરતી રસાયણ વિજ્ઞાનની જે કાંઈ શાખા છે એને જ આપણે રાસાયણિક ગતિકી તરીકે ઓળખીએ છીએ. એવો ખૂબ એક મહત્ત્વનો પાઠ રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક્સ એ ચેપ્ટર નંબર 4 ભાગ 1ની અંદર છે, જેનો આપણે અભ્યાસ કરીશું. જેડબલઈ અને નીટ જેવી પરીક્ષાઓ માટે પણ આ પ્રકરણમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે, અને એટલા માટે ખાસ કરીને રસાયણ વિજ્ઞાનના અન્ય બધા કેટલાક પાઠ, મતલબ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીને પણ સમજવા માટે આ પ્રકારનો અભ્યાસ છે એ ખૂબ જરૂરી છે. તમે જ્યારે અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓની ક્રિયાવિધિ, મિકેનિઝમ સમજાવવામાં આવે છે, અને કાર્બનિક પ્રક્રિયાઓની જે ક્રિયાવિધિ સમજાવવામાં આવેલી છે એમાં પણ રાસાયણિક ગતિકીના જ્ઞાનની આવશ્યકતા હોય છે, અથવા તો રાસાયણિક ગતિકીમાં જે આપણે સમજીશું એનું નોલેજ એ રાસાયણિક કાર્બનિક પ્રક્રિયાઓની ક્રિયાવિધિ સમજવામાં આપણે ઉપયોગમાં લઈ શકીએ. એટલે રસાયણ વિજ્ઞાનના અભ્યાસ માટે પણ આ પાઠ ખૂબ મહત્ત્વનો છે. પાઠનું પહેલું વિધાન જો તમે જુઓ તો પહેલું વિધાન એવું લખેલું છે કે રાસાયણિક ગતિકી આપણને રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે તે સમજાવવામાં મદદ કરે છે. રાસાયણિક ગતિકીનો જે આપણો અભ્યાસ છે, એનું જે જ્ઞાન છે એ આપણને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે તે સમજાવવામાં મદદ કરે છે. દાખલા તરીકે તમે વિચારો કે આપણે કોઈ પાત્રમાં પ્રક્રિયકોને ભેગા કરીએ, મિશ્ર કરીએ તો પ્રક્રિયા થાય અને એમાંથી આપણને નિપજ મળે છે, પણ પ્રક્રિયા કેવી રીતે શક્ય બની એ આપણે જાણતા નથી અને એ આપણે દેખાતું પણ નથી. રસાયણ વિજ્ઞાનમાં રાસાયણિક ગતિકીનો એવો એક ગહન અભ્યાસ છે કે જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો કેવી રીતે નિપજ આપે છે કે જેને આપણે એની ક્રિયાવિધિ કહીએ છીએ, એને પણ સમજવા માટે રાસાયણિક ગતિકીનું જ્ઞાન છે એ ખૂબ જ ઉપયોગી છે. એટલે પહેલું વિધાન છે કે રાસાયણિક ગતિકી આપણને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે તે સમજાવવામાં મદદ કરે છે. અને એટલા માટે તમે જુઓ તો રસાયણ વિજ્ઞાનનો આખો અભ્યાસ ફેરફારો સાથે સંકળાયેલો છે. આપણે 11 સાયન્સમાં પણ સમજ્યા છીએ કે કોઈ પણ પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈ અને કોઈ સારી રીતે વ્યાખ્યાયિત કરેલા ગુણધર્મોવાળા પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈ અને કોઈ વિભિન્ન ગુણધર્મોવાળા પદાર્થોનું નિર્માણ થાય તો એને આપણે રાસાયણિક પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. સારી રીતે વ્યાખ્યાયિત કરેલા ગુણધર્મો ધરાવતા કોઈ પણ એક પદાર્થોનો ફેરફાર થઈ
અને નવા જ ગુણધર્મો ધરાવતા પદાર્થોમાં જો પરિવર્તન થતું હોય તો એને આપણે રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આને આપણે જુદી જુદી ઘણી બધી રીતે સમજીએ છીએ કે જે મૂળ એક ગુણધર્મ ધરાવતા પદાર્થો છે એને આપણે પ્રક્રિયક બોલીએ છીએ. એમાંથી જ્યારે નવા ગુણધર્મોવાળા પદાર્થોમાં રૂપાંતર થાય છે તો એને આપણે નિપજ બોલીએ છીએ. આવું થવાનું કારણ આપણે એવું પણ જણાવ્યું છે કે ભાઈ એના રાસાયણિક બંધારણમાં ફેરફાર થાય છે. કોઈ એક મૂળ ગુણધર્મ ધરાવતો પદાર્થ જ્યારે પોતાનું રાસાયણિક બંધારણ બદલે તો નવા ગુણધર્મો ધરાવતા પદાર્થમાં રૂપાંતર થાય છે. અને આ જે આખી ક્રિયા કે ઘટના છે એને આપણે રાસાયણિક પ્રક્રિયા કેમિકલ રિએક્શન તરીકે ઓળખીએ છીએ. અને એમાં પ્રક્રિયકોનું રૂપાંતર નિપજોમાં થાય છે એવું આપણે એને ટૂંકમાં સમજતા હોઈએ છીએ. પણ પ્રક્રિયકો એને કહેવાય કે જે પોતાના મૂળ ગુણધર્મો ધરાવે છે, જ્યારે નિપજ એને કહેવાય કે એના કરતાં જુદા ગુણધર્મો ધરાવતો પદાર્થ આપણને મળે છે પ્રક્રિયાના અંતે. તો આવી રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે તેને સમજવા માટે આ પ્રકારે રાસાયણિક ગતિકીનું જ્ઞાન છે એને આપણે ઉપયોગમાં લેવાનું છે. સામાન્ય રીતે કોઈ પણ રસાયણ વૈજ્ઞાનિકો રાસાયણિક પ્રક્રિયાઓ માટે 3 બાબતો સમજવાનો હંમેશા માટે પ્રયાસ કરે છે. કોઈ પણ રસાયણ વૈજ્ઞાનિક હોય તો રસાયણશાસ્ત્રી રાસાયણિક પ્રક્રિયાઓ માટે હંમેશા માટે 3 બાબતો સમજવાનો કે એને જાણવાનો સતત પ્રયાસ કરે છે. પહેલી બાબત એ છે રાસાયણિક પ્રક્રિયા માટે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા પરિણામમાં શક્યતા. માનો કે રાસાયણિક પ્રક્રિયા હોય તો રાસાયણિક પ્રક્રિયા પરિણમવાની શક્યતા. બરાબર, રાસાયણિક પ્રક્રિયા પરિણમવાની શક્યતા. પહેલી બાબત આ જાણવાનો પ્રયાસ કરે છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે વૈજ્ઞાનિકો પહેલી બાબતે આ જાણવા માટેનો પ્રયાસ કરે છે કે રાસાયણિક પ્રક્રિયા પરિણમવાની શક્યતા. તમે વિચારો કે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં થાય, અને જો આપણે એ જાણવું હોય તો એ ઉષ્માગતિશાસ્ત્રના અભ્યાસના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા પરિણમવાની શક્યતા, તેનો મતલબ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા શક્ય છે કે નહીં, રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં થાય. જો આ આપણે જાણવું તો આ અંગેનું પ્રાપ્ત થલ આપણે ઉષ્માગતિશાસ્ત્રના આધારે કરી શકીએ છીએ. 11 સાયન્સમાં આપણે ઉષ્માગતિશાસ્ત્ર ભણી ગયા અને તમે યાદ કરો કે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમના આધારે આ બાબત નક્કી થઈ શકે છે. અને તમને ખ્યાલ છે કે જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે આપેલા તાપમાને જો પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ લેસ ધેન 0 તો પ્રક્રિયા પરિણમશે, પ્રક્રિયા થશે અથવા તો નિપજમાં રૂપાંતર થશે. ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમના આધારે પહેલી કન્ડિશન આપણે સમજ્યા હતા કે જો ડેલ્ટા જી લેસ ધેન 0 ઋણ મૂલ્ય હોય તો પ્રક્રિયા પરિણમશે. ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનું બીજું વિધાન હતું કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે ડેલ્ટા જી લેસ ધેન 0. જો ડેલ્ટા જી લેસ ધેન 0 હોય ઋણ તો પ્રક્રિયા થશે. અને બીજું એક વિધાન હતું ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનું કે ડેલ્ટા એસ ટોટલ ઇઝ ગ્રેટર ધેન 0. જો ડેલ્ટા એસ ટોટલ ઇઝ ગ્રેટર ધેન 0 હોય તો પણ પ્રક્રિયા પરિણમે. અને તમને યાદ છે કે ડેલ્ટા એસ ટોટલ એટલે વિશ્વની એન્ટ્રોપી, મતલબ પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપી ફેરફારનો સરવાળો એટલે વિશ્વનો એન્ટ્રોપી ફેરફાર. અને એનું મૂલ્ય જો ધન ગ્રેટર ધેન 0 હોય તો પ્રક્રિયા પરિણમે, પ્રક્રિયા થાય અથવા પ્રક્રિયા શક્ય બને. એટલે પહેલી જે એક બાબત જાણવાનો પ્રયાસ છે કે માનો કે કોઈ તમે પ્રક્રિયકોને મિશ્ર કર્યા એટલે પહેલો પ્રશ્ન થાય કે પ્રક્રિયા થશે કે નહીં થાય. તો પહેલું એક આ જાણવાની હંમેશા કોશિશ કરે છે કે રાસાયણિક પ્રક્રિયા પરિણમવાની શક્યતા પણ એનું પ્રાપ્ત થતું ઉષ્માગતિશાસ્ત્રના આધારે કરી શકાય. અને જે આપણે સમજ્યા છે તે પ્રમાણે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમના આધારે જો ડેલ્ટા એસ ટોટલ ઇઝ ગ્રેટર ધેન 0 અથવા તો ડેલ્ટા જી ઇઝ ગ્રેટર ધેન 0 હોય તો પ્રક્રિયા પરિણમશે, પ્રક્રિયા શક્ય બનશે. માનો કે પ્રક્રિયા શક્ય છે તો બીજું એક જાણવા માટેની કોશિશ એવી હોય છે કે પ્રક્રિયા બીજી એક સમસ્યા એ છે કે રાસાયણિક પ્રક્રિયા માનો કે શરૂ થાય છે, પ્રક્રિયા શક્ય છે તો રાસાયણિક પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે, એટલે પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે, કેટલા અંશે પૂર્ણ થશે. આ એક બીજો પ્રશ્ન.
કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે વૈજ્ઞાનિકો એક બીજી બાબત આ હંમેશા જાણવા માટેનો પ્રયાસ કરે છે કે ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ તો એ કેટલા અંશે થશે. માનો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે એ 100% પૂરી થઈ જાય છે. ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા તો 80% પ્રક્રિયા થાય છે, પછી અટકી જાય છે, પછી આગળ થતી નથી. કોઈ રાસાયણિક પ્રક્રિયા માનો કે એવી છે 50% થાય છે અને અટકી જાય છે, પછી આગળ થતી નથી. એટલે દરેક પ્રક્રિયા, કોઈ રાસાયણિક પ્રક્રિયા માનો કે શરૂ થઈ અને પ્રક્રિયા થાય છે તો એ કેટલા અંશે પૂર્ણ થશે આ એક જાણવું પણ ખૂબ જ જરૂરી હોય છે. અને આ બાબત જાણવા માટે રાસાયણિક પ્રક્રિયાના સંતુલન અચળાંક કે નો આપણે અભ્યાસ કરવો પડે છે. અને તમે યાદ કરો કે આપણે સમજ્યા છે કે રાસાયણિક પ્રક્રિયા હોય તો રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન અચળાંક જેને આપણે કે વડે દર્શાવીએ છીએ અને સંતુલન અચળાંક કેના મૂલ્યના આધારે રાસાયણિક પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે એ આપણે નક્કી કરી શકીએ છીએ. અને એનો પણ આપણે અભ્યાસ ઉષ્માગતિશાસ્ત્રના આધારે કરેલો છે. એટલે તમે વિચારો કે બે પ્રશ્નોનું સમાધાન ઉષ્માગતિશાસ્ત્રમાંથી આપણને મળે છે કે પ્રક્રિયા થશે કે નહીં થાય, અર્થાત રાસાયણિક પ્રક્રિયા પરિણમવાની શક્યતા, અને બીજું કે જો પ્રક્રિયા થતી હોય તો કેટલા અંશે પૂર્ણ થશે. એ કેટલા અંશે પૂર્ણ થશે એ નક્કી કરવા માટે સંતુલન અચળાંક કેના મૂલ્યનો આપણે અભ્યાસ કરીએ છીએ. આ બે બાબતો એ ઉષ્માગતિશાસ્ત્રની મદદથી નક્કી કરી શકાય છે. પણ હજુ એક બીજી બાબત જાણવી ખૂબ જરૂરી છે કે માનો કે પ્રક્રિયા શક્ય છે, કેટલા અંશે પૂર્ણ થાય છે એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. પણ એના માટેનો સમય શું એ 1 મિનિટમાં થાય છે કે 1 કલાકમાં થાય છે કે 1 દિવસ એના માટે લાગે છે કે એના માટે 1 વર્ષ જેટલો સમય લાગે છે, એ તો જાણવું ખૂબ જરૂરી છે. એટલે અતિ મહત્વની બીજી બાબત એ છે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય નક્કી કરવો અને એના માટે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ આપણે જાણવું પડે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ, આ ત્રીજી બાબત પણ નક્કી કરવી પડે. જો તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશે જાણો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ તમે જો નક્કી કરો તો જ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાએ લીધેલો સમય છે એ આપણે નક્કી કરી શકીએ. અને એના આધારે આપણે પ્રક્રિયાને 3 ભાગમાં વિભાજિત કરી શકીએ કે અતિ ઝડપી પ્રક્રિયા, ધીમી પ્રક્રિયા અને અતિ ધીમી પ્રક્રિયા. આવા 3 ભાગમાં એને આપણે વિભાજિત કરી શકીએ. તો આ 3 બાબત જે છે એ નક્કી કરવી કે જાણવી એ ખૂબ જરૂરી હોય છે. અને એમાંથી બીજી બાબત છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરવો. કેમ કે તો જ આપણને ખ્યાલ આવશે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કેટલો સમય લે છે, અને એ જાણવું ખૂબ જરૂરી છે. અને આપણે આગળ ઉપર સમજશું પણ ખરા. અને તમે સંતુલનના પાઠમાં પણ શીખ્યા છો કે જો તમે રાસાયણિક પ્રક્રિયાને લાગતો સમય તમે જો નક્કી કરો તો જ આપણે એની ઓપ્ટિમમ સ્ટેટ નક્કી કરી શકીએ. બરાબર? કેમ કે ઉદ્યોગની અંદર તમે યાદ કરો કે ઓછામાં ઓછા સમયમાં પ્રક્રિયા પૂર્ણ થવી જોઈએ તો એ ફાયદાકારક. પણ આ સમય કેમ નક્કી કરવો? તો એના માટે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ જાણવો પડે. અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરવાનું કામ જ રાસાયણિક ગતિકીનું છે. પ્રથમ 2 પ્રશ્નોના ઉત્તરો અને એ સમાધાન ઉષ્માગતિશાસ્ત્રમાં થાય છે. પણ ત્રીજો જે પ્રશ્ન છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરવો એ જાણવાનું કામ એ રાસાયણિક ગતિકીનું છે. અને એના આધારે માનો કે કોઈ રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી આપણે કરી લીધો રાસાયણિક ગતિકીના જ્ઞાન અનુસાર, તો એના આધારે પ્રક્રિયાને આપણે 3 ભાગમાં વિભાજિત કરી શકીએ કે અતિ ધીમી પ્રક્રિયા અને અતિ ઝડપી પ્રક્રિયા. આવા 3 ભાગની અંદર રાસાયણિક પ્રક્રિયાના વેગના આધારે એને આપણે વિભાજન છે એ કરતા હોઈએ છીએ. તો આવા પ્રકારનો જે અભ્યાસ છે એને આપણે રાસાયણિક ગતિકી અથવા કેમિકલ કાઇનેટિક્સ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે એક માર્ક્સની અંદર જો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય કે રાસાયણિક ગતિકી કોને કહેવાય, તો રસાયણ વિજ્ઞાનની એક એવી શાખા કે જેમાં પ્રક્રિયા વેગ અને તેની ઉપર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરતી વિજ્ઞાનની જે શાખા છે એને રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક્સ તરીકે ઓળખવામાં આવે. તમે વિચારો કે રાસાયણિક ગતિકીનું કામ માત્ર પ્રક્રિયા વેગ નક્કી કરવાનું કામ નથી, એની સાથે સાથે પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળો વિશેનો પણ અભ્યાસ કરવાનું કામ છે. આપણે સમજીશું કે પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા ઘણા બધા પરિબળો હોય છે કે તમે જો એ પરિબળોમાં ફેરફાર કરો તો પ્રક્રિયા વેગ વધી પણ શકે, પ્રક્રિયા વેગ ઘટી પણ શકે.
દાખલા તરીકે દબાણ છે, તાપમાન છે, સાંદ્રતા છે, ઉદ્દીપક છે, આ બધા એવા પરિબળો છે કે એમાં તમે જો ફેરફાર કરીશો તો પ્રક્રિયા વેગ ઉપર તેની અસર થાય. એટલે રાસાયણિક ગતિકીનું આ બંને કામ છે કે રસાયણ વિજ્ઞાનની એક એવી શાખા કે જેમાં પ્રક્રિયા વેગ અને તેની ઉપર અસર કરતા પરિબળો વિશેનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા એટલે એને રાસાયણિક ગતિકી અથવા એને કેમિકલ કાઇનેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. રાસાયણિક ગતિકીનું કામ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ઉપર વેગ ઉપર અસર કરતા પરિબળોને નક્કી કરવા અને એની સાથે સાથે રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવવાનું કામ પણ રાસાયણિક ગતિકીનું છે. તમને જો એક માર્ક્સની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે રાસાયણિક ગતિકીનું જ્ઞાન શેમાં ઉપયોગી છે, તો રાસાયણિક ગતિકીનું જ્ઞાન એક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળોને સમજાવવામાં ઉપયોગી છે અને બીજું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ નક્કી કરવામાં પણ રાસાયણિક ગતિકીનું જ્ઞાન છે એ ખૂબ જ ઉપયોગી છે. હવે આના આધારે તમે જુઓ તો માનો કે રાસાયણિક ગતિકીના અભ્યાસને આધારે જો આપણે પ્રક્રિયા વેગ નક્કી કરીએ તો મેં તમને કીધું કે રાસાયણિક પ્રક્રિયાના 3 પ્રકાર આપણે પાડી શકીએ. એક અતિ ધીમી પ્રક્રિયા, બીજી જે પ્રક્રિયા છે એનો મધ્યમ વેગ હોય છે એટલે ધીમી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે, અને ત્રીજા પ્રકારની જે પ્રક્રિયા છે એ ખૂબ ઝડપી હોય તો એને અતિ ઝડપી પ્રક્રિયા તરીકે પણ આપણે ઓળખી શકીએ. સામાન્ય રીતે આ કેમિકલ કાઇનેટિક્સમાં જે કાઇનેટિક્સ શબ્દ છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે અને કાઇનેટિક્સ એ કાઇનેસિસ ઉપરથી ઉઠી આવેલો શબ્દ છે કાઇનેસિસ. અને કાઇનેસિસનો અર્થ એવો થાય કે ગતિ અથવા હલનચલન, ગતિ અથવા હલનચલન, મૂવમેન્ટ. બરાબર. કાઇનેસિસનો અર્થ જ એવો છે કે ગતિ અથવા હલનચલન, જેને આપણે ઇંગ્લિશમાં મૂવમેન્ટ કહીએ છીએ, એ અંગેનો અભ્યાસ એટલે કેમિકલ કાઇનેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. રાસાયણિક ગતિકી જેને આપણે ઇંગ્લિશમાં કેમિકલ કાઇનેટિક્સ તરીકે ઓળખીએ છીએ, પણ કાઇનેટિક્સ એ ગ્રીક ભાષાના કાઇનેસિસ શબ્દ ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે કાઇનેટિક્સ. અને કાઇનેસિસનો મતલબ જ એવો થાય છે કે ગતિ અથવા તો હલનચલન, મૂવમેન્ટ, કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વિશેનો અભ્યાસ કરે છે, રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળોનો પણ અભ્યાસ કરે છે. અને આ બંને અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાનનો ઉપયોગ કરી અને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ અથવા તો મિકેનિઝમ છે એ સમજી શકાય છે. હવે આપણે એ વિચારીએ કે માની લો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે તો એનો વેગ બધાનો સરખો નથી. અતિ ધીમી પ્રક્રિયા અને અતિ ઝડપી એમ 3 ભાગમાં આપણે એના ઝડપ અથવા વેગના આધારે જ એને વિભાજિત કરીએ છીએ. પણ એની ઉપર અસર કરતા આ બધા પરિબળોમાં ફેરફાર કરી અને એના વેગમાં પણ ફેરફાર કરી શકાય. ઘણી બધી પ્રક્રિયાઓ છે એના વેગમાં વધારો પણ કરી શકાય, ઘણી બધી પ્રક્રિયાઓ છે એના વેગમાં ઘટાડો પણ કરી શકાય. અને આ બંને પ્રકારની જરૂરિયાત હોય છે. રોજિંદા જીવનમાં અને ઉદ્યોગોમાં આપણે એવી ઘણી બધી પ્રક્રિયાઓ અનુભવીએ છીએ કે ઘણી બધી પ્રક્રિયાઓમાં તમે જો વેગનો વધારો કરશો તો આપણને ફાયદો થશે. કેટલીક પ્રક્રિયાઓ એવી હોય કે એના વેગમાં તમે જો ઘટાડો કરો તો આપણને ફાયદો થાય. દાખલા તરીકે તમે વિચારો કે બધી પ્રક્રિયાનો વેગ સરખા નથી અને એની ઉપર અસર કરતા પરિબળોનો ઉપયોગ કરી અને વેગમાં ફેરફાર કરી શકીએ છીએ. અને એ ફેરફાર કરી અને આપણે રાસાયણિક પ્રક્રિયા છે એ કરતા હોઈએ. દાખલા તરીકે તમે વિચારો કે ખોરાક રાંધવાની જે પ્રક્રિયા છે એના વેગમાં તમે વધારો કરો તો આપણને ફાયદો થશે, આપણે જાણીએ છીએ. પણ ખોરાક બગડી જવાની જે પ્રક્રિયા છે એના વેગમાં ઘટાડો કરો તો ફાયદો થાય. ખોરાક બગડી જવાની જે પ્રક્રિયા છે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. એનો વેગ ઘટાડશો તો ફાયદો થશે, એનો વેગ વધારવાથી ફાયદો નથી. એવી જ રીતે તમે જુઓ કે બગડી જતું દૂધ છે એ ઉનાળાના તાપમાને બગડી જાય છે, તો એનો તમે વેગ ઘટાડશો તો આપણને ફાયદો થશે. અને એટલે તમે જુઓ કે એને આપણે નીચા તાપમાને રેફ્રિજરેટરમાં રાખીએ છીએ. જો તમે દૂધને નીચા તાપમાને રેફ્રિજરેટરમાં રાખશો તો એનો વેગ ઘટશે, દૂધ બગડી જવાની પ્રક્રિયાનો વેગ ઘટશે. અને વેગ ઘટશે તો આપણને ફાયદો થશે, લાંબા સમય સુધી દૂધ સારું રહેશે કે જેનો આપણે એટલા સમયમાં ઉપયોગ કરી શકશું. તો ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે કે જેમના વેગમાં વધારો કરવાથી ફાયદો હોય, ઘણી બધી પ્રક્રિયાના વેગમાં તમે ઘટાડો કરશો તો ફાયદો થશે. અને તમે વિચારો કે ધાતુ ક્ષારણ છે,
ધાતુના કાંટ લાગવાની પ્રક્રિયા, તો એના વેગને તમે ઘટાડશો તો ફાયદો થશે. એટલે ઉદ્યોગોમાં અને રોજિંદા જીવનમાં આપણે બંને પ્રકારે કે પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા પરિબળોનો ઉપયોગ કરી અને વેગ વધારવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ, અને ઘણી બધી જે પ્રક્રિયાઓ છે એના વેગમાં ઘટાડો કરવાનો પણ આપણે પ્રયાસ કરતા હોઈએ છીએ. બધી પ્રક્રિયાના વેગ સરખા નથી એ આપણે જાણીએ છીએ. તમે જુઓ, આપણો સામાન્ય અનુભવ છે કે ઘન બળતણ કરતાં પ્રવાહી બળતણ ઝડપથી સળગે છે, દહન પામે, અને પ્રવાહી કરતાં વાયુ બળતણ છે એ એના કરતાં ઝડપથી દહન પામે છે. ત્રણ પદાર્થો છે, ઘન, પ્રવાહી અને વાયુ, એ દહન તો પામશે પણ એનો વેગ સરખો નથી, આપણે જાણીએ છીએ. એટલે જુદી જુદી પ્રક્રિયાઓ છે એના પ્રક્રિયા વેગ છે એ જુદા જુદા હોય છે, અને એટલા માટે એના વેગમાં કેવો ફેરફાર કરવો અને એ વેગમાં ફેરફાર માટે આપણે શું કરવું જોઈએ એ આ રાસાયણિક ગતિકીના જ્ઞાન ઉપરથી આપણે નક્કી કરી શકીએ. એટલે તમે જુઓ કે આપણે એકાદ બે ઉદાહરણ આપ્યા છે કે ખોરાક કયા પરિબળો છે કે જે કેટલી ઝડપથી ખોરાકને બગાડી નાખશે, એવા કયા પરિબળો છે કે જે ખોરાકને ઝડપથી બગાડી નાખે છે, તો આપણે એવા પરિબળો છે એની અસર ઓછી કરવી જોઈએ, તો ખોરાક બગડવાની પ્રક્રિયા એ વધુ સમય સુધી ચાલશે અને ત્યાં સુધીમાં આપણે ખોરાકનો ઉપયોગ કરી શકીએ. તો ખોરાક બગડી જવાની જે પ્રક્રિયા છે તો એના ઉપર અસર કરતા પરિબળોને ધ્યાનમાં રાખી અને એ પ્રક્રિયાનો વેગ છે એ આપણે ઘટાડી શકીએ. દાંતના પોલાણમાં કેટલાક પદાર્થો ફિલર ઉમેરવામાં આવે અને સેટિંગ પામે, એટલે કે જામી જાય, તો એ કેવો ઉપયોગમાં લેવો જોઈએ. અને એના વેગમાં તમે જુઓ કે દાંતની અંદર જે ફિલિંગ કરવામાં આવે છે, પુરાણ કરવામાં આવે છે, તો એ પદાર્થ જે છે એ અમુક સમય સુધી સેટિંગ ન પામે એવો હોવો જોઈએ. માનો કે તમે દાખલાથી સમજો કે ફેવિક્વિકની જેમ હોય તો તમે ઉપયોગ કરતા હો ત્યાં જ સેટિંગ પામી જાય, તો એનું યોગ્ય એનું પુરાણ થઈ શકશે નહીં. તો દાંતના પુરાણમાં ઉપયોગમાં લેવાતો અને સેટિંગ પામતો જે પદાર્થ છે એનો વેગ, સેટિંગ પામવાનો એનો જે વેગ છે એ કેટલો હોવો જોઈએ એ પણ નક્કી કરવું જરૂરી છે. સેટિંગ પામવાનો એનો વેગ એટલો હોવો જોઈએ કે જેથી કરીને દાંતના ડૉક્ટર એ પદાર્થને દાંતના પોલાણમાં પુરાણ કરી શકે અને વ્યવસ્થિત પુરાણ થઈ જાય ત્યાં સુધી એ પદાર્થ સેટિંગ પામવો જોઈએ નહીં. એટલો તો એનો વેગ હોવો જોઈએ. જો અતિશય ઝડપી હશે તો દાંતના પોલાણમાં પુરાણ થાય એની પહેલાં એ સેટિંગ પામી જશે અને તો આ કામ યોગ્ય રીતે થઈ શકશે નહીં. તો આના માટે પણ પ્રક્રિયા વેગ જાણવો કે નક્કી કરવો ખૂબ જરૂરી છે. ઓટોમોબાઈલ એન્જિનમાં બળતણનું દહન કેટલી ઝડપથી થવું જોઈએ એ પણ જાણવું ખૂબ જરૂરી છે. એનો વેગ એક યોગ્ય હોવો જોઈએ, અતિશય ધીમો પણ ન હોવો જોઈએ અને અતિશય ઝડપી પણ ન હોવો જોઈએ. જો ઓટોમોબાઈલમાં કોઈ બળતણનું દહન થતું એનો વેગ અતિશય ઝડપી હશે તો એનો વ્યય થશે બળતણનો, અને અતિ ધીમો વેગ હશે તો આપણે વાહન ચલાવી જ નહીં શકીએ. તો આવા ઘણા બધા એવા ઘટનાઓ છે કે જેની અંદર ઉદ્યોગ હોય કે રોજિંદા જીવનમાં એવી ઘણી બધી પ્રક્રિયાઓ છે કે જેનો વેગ નક્કી કરવો ખૂબ જરૂરી છે. જો જરૂર કરતાં વેગ વધુ હોય તો એને ધીમો પણ પાડવો પડશે, અને જરૂર કરતાં ઓછો હોય તો પરિબળોનો ઉપયોગ કરી અને એના વેગમાં વધારો પણ કરવો પડશે. અને આ બધું રાસાયણિક ગતિકીના અભ્યાસના આધારે શક્ય બને છે. તો આવી રીતે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ છે કે જે બધાના વેગ સરખા નથી, અને એટલા માટે ગતિના અનુસંધાનમાં રાસાયણિક પ્રક્રિયાના વેગના અનુસંધાનમાં પ્રક્રિયાના ત્રણ પ્રકાર પાડી શકાય: અતિ ધીમી પ્રક્રિયા, ધીમી પ્રક્રિયા અને અતિ ઝડપી પ્રક્રિયા. આપણી આસપાસ રોજબરોજના જીવનમાં એવી ઘણી બધી પ્રક્રિયા છે કે જે અતિ ધીમી પ્રક્રિયા છે. દાખલા તરીકે આપણે એને સમજીશું આગળ ઉપર અને એને ત્રણ ભાગની અંદર વિભાજિત પણ કરીશું ઉદાહરણ સાથે. પણ આવા ત્રણ ભાગની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ છે એને આપણે વિભાજિત કરતા હોઈએ છીએ. આ ઉપરાંત તમે જુઓ તો ઉષ્માગતિશાસ્ત્ર છે તે રાસાયણિક પ્રક્રિયા પરિણમવાની શક્યતા દર્શાવે છે કે પ્રક્રિયા થશે કે નહીં થાય. ઉષ્માગતિશાસ્ત્રમાં પણ આપણે એવો અભ્યાસ કર્યો હતો કે આપણને એવો પ્રશ્ન થાય કે ડાયમંડ અથવા હીરો છે એનું રૂપાંતર ગ્રેફાઇટમાં થશે અથવા ગ્રેફાઇટનું રૂપાંતર ડાયમંડમાં થશે. આ પરિવર્તન શક્ય છે. તો ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા તમે જો અભ્યાસ કરો તો આના માટે ડેલ્ટા જી >0 મળે છે અથવા તો ડેલ્ટા > 0 મળે છે. એનો મતલબ એવો થયો કે ઉષ્માગતિશાસ્ત્રના અભ્યાસ દ્વારા એવું માલુમ પડે છે
કે ડાયમંડ અથવા હીરો છે તેનું રૂપાંતરણ, તેનું પરિવર્તન ગ્રેફાઇટમાં શક્ય છે. પણ રાસાયણિક ગતિકીના અભ્યાસ દ્વારા જો તમે એનો પ્રક્રિયા વેગ નક્કી કરો, તેનો પ્રક્રિયા વેગ એટલો બધો ધીમો છે કે આ પરિવર્તનને આપણે અવલોકી શકતા નથી. સમજો બરાબર કે ડાયમંડ અથવા તો હીરો છે એનું રૂપાંતર ગ્રેફાઇટમાં શક્ય છે, સ્વયં શક્ય છે, આપમેળે થાય છે, પણ એનો વેગ એટલો બધો ધીમો છે, અતિ ધીમી પ્રક્રિયા કે એ પરિવર્તનને કે એ રૂપાંતરણને આપણે અવલોકી શકતા નથી. અને એટલા માટે લોકો એવું માને છે કે ડાયમંડ અથવા હીરો કાયમી છે. રોંગ કે હવે એને ખરેખર પૂર્ણ થવા માટે કેટલાય વર્ષો જોઈએ છે. સમજો બરાબર, કેટલાક વર્ષો પછી ડાયમંડનું રૂપાંતર ગ્રેફાઇટમાં થઈ શકે અથવા ગ્રેફાઇટનું રૂપાંતર ડાયમંડમાં થઈ શકે છે. પણ આ રૂપાંતરણ માટે શક્ય છે, અશક્ય છે એવું નથી. ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા જો અભ્યાસ કરવામાં આવે તો ડેલ્ટા ટી ડેલ્ટા સ્કોર ગ્રેટર ધેન 0 મળે છે, એટલે કે રૂપાંતરણ શક્ય છે, પણ એનો વેગ એટલો બધો ધીમો છે કે જેથી કરીને એને પૂર્ણ થવા માટે આ પરિવર્તન કે આ રૂપાંતરને પૂર્ણ થવા માટે ખૂબ લાંબો સમય લાગે છે. અત્યંત ધીમી પ્રક્રિયા છે, એટલે આવું રૂપાંતર કે ફેરફાર આપણે અવલોકી શકતા નથી. અને એટલા માટે લોકો એવું માને છે કે હીરો છે એ કાયમી છે. એમ એટલે તો તમે જુઓ કે આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે કે જે અતિ ધીમી પ્રક્રિયા, દાખલા તરીકે લોખંડની ધાતુનું ક્ષારણ છે એ અતિ ધીમી પ્રક્રિયા છે. આપણે એની સામે ટેબલ નાખીને બેસીએ તો આપણને એનું પરિવર્તન કે એનું ફેરફાર દેખાશે નહીં, પણ તમે વિચારો કેટલાક વર્ષો બાદ આ ફેરફાર આપણે એની સપાટી ઉપર જોઈ શકીએ છીએ. તો એના કરતાં ધીમી પ્રક્રિયા આ રૂપાંતરણ છે જેને આપણે અવલોકી શકતા નથી. એટલે વિજ્ઞાનમાં આવા 3 પ્રકારની જે પ્રક્રિયા છે, અતિ ધીમી પ્રક્રિયા અને અતિ ઝડપી પ્રક્રિયા, 3 પ્રકારની પ્રક્રિયાનો અભ્યાસ રાસાયણિક ગતિકી કરે છે. પણ એમાં અતિ ધીમી પ્રક્રિયાનો અભ્યાસ કરવો એ મુશ્કેલ છે. અને એવી જ રીતે અતિ ઝડપી પ્રક્રિયાનો અભ્યાસ કરવો એના માટે માનવ અને સાધનો નબળા પડે છે, મતલબ એ પણ મુશ્કેલ છે. રાસાયણિક ગતિકીમાં ધીમી જે પ્રક્રિયા છે જેનો વેગ મધ્યમ છે, એવા પ્રકારની પ્રક્રિયાનો વેગ નક્કી કરવો અને એનો અભ્યાસ કરવો એ એક સુલભ છે, સરળ છે. બાકી અશક્ય નથી. કોઈ અતિ ઝડપી કે અતિ ધીમી પ્રક્રિયાના વેગનો અભ્યાસ કરવો એ અશક્ય નથી, પણ મુશ્કેલ છે. કેમ કે આનો વેગ અતિ ધીમો છે અને જે અતિ ઝડપી પ્રક્રિયા છે એનો અભ્યાસ કરવો એના માટે માનવ અને સાધનો નબળા પડે છે. અને એટલા માટે અતિ ઝડપી અને અતિ ધીમી પ્રક્રિયાનો અભ્યાસ મુશ્કેલ છે. જો ધીમી પ્રક્રિયા જે છે જેને આપણે મધ્યમ વેગ ધરાવતી પ્રક્રિયા કહીએ છીએ, એવા પ્રકારની પ્રક્રિયાના વેગનો અભ્યાસ કરવો એ સુલભ છે, સરળ છે. અને એટલા માટે રાસાયણિક ગતિકીમાં આવા પ્રકારની ધીમી જે પ્રક્રિયાઓ છે એના વેગનો આપણે અભ્યાસ કરીશું આ ચેપ્ટરની અંદર. આ ઉપરાંત તમે જુઓ તો સામાન્ય રીતે આપણે હંમેશા જો માઇક્રોસ્કોપિક લેવલ એટલે કે સ્થૂળ દ્રષ્ટિએ જો તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરો તો આપણે એમાં એટલું જોતા હોઈએ છીએ કે રૂપાંતરણ થયું કે ન થયું. મેક્રોસ્કોપિક લેવલે, જેને ગુજરાતીમાં સ્થૂળ સ્તરે અભ્યાસ આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયાનો કરીએ તો આપણે શું જોઈએ કે પ્રક્રિયાનું રૂપાંતર નિપજમાં થયું કે ન થયું, પ્રક્રિયકો વપરાઈ ગયા, એનો જથ્થો ઘટ્યો અને નિપજ છે એનો જથ્થો વધ્યો અને નિપજ બની. આપણે આવું જોતા હોય, આવું આપણે અવલોકન કરતા હોય. પણ માઇક્રોસ્કોપિક લેવલે, સૂક્ષ્મ દ્રષ્ટિએ જો સૂક્ષ્મ સ્તરે તમે અભ્યાસ કરો તો એના અભ્યાસમાં રાસાયણિક ગતિકીના જ્ઞાનની જરૂર પડે છે. અને સૂક્ષ્મ સ્તરે જો તમે અભ્યાસ કરો તો આપણે એ જોતા હોઈએ છીએ, એનો અભ્યાસ કરતા હોઈએ છીએ કે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ તો કેવી રીતે થઈ. સામાન્ય રીતે પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથડામણ થવાથી, સંઘાત થવાથી જૂનો બંધ તૂટે છે, નવા બંધનું નિર્માણ થાય છે અને એના કારણે નિપજ છે એ આપણને મળે છે. કઈ દિશાએથી અથડામણ થવી, કઈ દિશાએથી સંઘાત થવું અને કેટલા પ્રમાણમાં સંઘાત કે અથડામણ થાય છે, આને ધ્યાનમાં રાખી અને એનું રૂપાંતરણ છે નિપજમાં થતું હોય છે. પણ આવો અભ્યાસ એ સૂક્ષ્મ સ્તરે અભ્યાસ કહેવાય, જેને આપણે નવી આંખે જોઈ શકતા નથી. પણ એને સમજવાનું કામ આ રાસાયણિક ગતિકીનું જ્ઞાન છે એ એનો અભ્યાસ કરે છે. સામાન્ય રીતે કોઈ પ્રતિવર્તીનો પ્રક્રિયા હોય કે માનો કે પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં થતું હોય
અને એનું ઉત્પાદન જો વિકસવા થતું હોય તો આ પ્રતિવર્તી પ્રક્રિયા છે, ખરેખર બંને દિશામાં થાય છે. તો પુરોગામી પ્રક્રિયાનો વેગ છે આપણે Vf કહીએ છીએ, પ્રતિગામી પ્રક્રિયાના વેગને આપણે Vr વડે દર્શાવીએ છીએ. તમે સમજો છો કે જો Vf Vr હશે તો પ્રક્રિયા કરતાં નિપજનો જથ્થો આપણને વધારે મળશે. પણ માનો કે કેટલીક પ્રક્રિયામાં Vf Vr તો પ્રતિગામી વેગ વધુ હોવાથી પ્રક્રિયાનો ખૂબ ઓછો જથ્થો નિપજમાં રૂપાંતરિત થશે અને અમુક સમય બાદ સંતુલન સમય એ તમે જુઓ તો નિપજ કરતાં પ્રક્રિયાનું પ્રમાણ વધારે હશે. સામાન્ય રીતે જો બંને વેગ સરખાવો કે Vf બરાબર Vr હોય તો સંતુલન સમયે પ્રક્રિયક અને નિપજનો જથ્થો પણ આપણને સરખો મળશે. એટલે આપણે કઈ દિશામાં પ્રક્રિયાને ધકેલવી છે એને અનુરૂપ કાં તો પુરોગામી દિશામાં વેગ વધારવો પડે અથવા તો પ્રતિગામી દિશામાં વેગ જો તમે વધારશો તો આપણે પ્રક્રિયકો છે એ વધુ પ્રાપ્ત થશે. એટલે સામાન્ય રીતે ખરેખર રાસાયણિક ગતિકીનું જ્ઞાન છે એ પ્રક્રિયા વેગ નક્કી કરે છે અને પ્રક્રિયાને કઈ દિશામાં ધકેલવા માટે કઈ દિશાનો વેગ વધારવો જોઈએ એ પણ નક્કી કરે છે અને એ વધારવા માટે એના ઉપર અસર કરતા પરિબળોનો ઉપયોગ કરી અને પ્રક્રિયાને યોગ્ય દિશામાં લઈ જઈ શકાય છે. તો ખાસ બાબત એ છે કે ઉષ્માગતિશાસ્ત્ર છે એ પ્રક્રિયાની દિશા નક્કી કરે છે પણ એ દિશામાં વેગ નક્કી નહીં કરે. ખાસ સમજો, ઉષ્માગતિશાસ્ત્રનું જ્ઞાન જે છે એ પ્રક્રિયા શક્ય છે કે નહીં, થશે કે નહીં થાય એ નક્કી કરે છે. કઈ દિશામાં આપમેળે થશે એ પણ નક્કી કરે છે. પણ એ પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે એ ઉષ્માગતિશાસ્ત્ર નક્કી કરી શકતું નથી. એટલે ઉષ્માગતિશાસ્ત્રના જ્ઞાનના ઉપયોગ દ્વારા રાસાયણિક પ્રક્રિયાના અંતે કેટલો જથ્થો નિપજનો આપણને મળશે એ ઉષ્માગતિશાસ્ત્ર નક્કી કરી શકશે. કે કોઈ રાસાયણિક પ્રક્રિયા શક્ય બને, માનો 60% થતી હોય તો 60% નિપજ મળશે, 80% થતી હોય 80% નિપજ મળશે. તો ઉષ્માગતિશાસ્ત્રનું જ્ઞાન રાસાયણિક પ્રક્રિયાના અંતે નિપજોનો કેટલો જથ્થો મળશે એ નક્કી કરી શકે છે, પણ એ નિપજ મળવા માટેનો સમય કેટલો જોઈએ એ રાસાયણિક ગતિકી નક્કી કરી શકતું નથી. અને એટલા માટે ઉદ્યોગોની અંદર આ બંને ક્ષેત્રનો સમન્વય ખૂબ જરૂરી છે. રાસાયણિક ગતિકી અને ઉષ્માગતિશાસ્ત્ર બંને એકબીજાથી અલગ છે, બંનેનું કામ જુદું જુદું છે અને તેમ છતાં એકબીજાના પૂરક પણ છે. કેમ કે ઉદ્યોગોમાં જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપણે કરવી હોય તો આ બંનેનો સમન્વય ખૂબ જરૂરી છે. કેમ કે આ બંને જાણવું જરૂરી છે અને તો જ આપણે ઓપ્ટિમમ સ્ટેટ મેળવી શકશું. અને એટલા માટે આ પાઠની પ્રસ્તાવના ઉપરથી એક પ્રશ્ન એવો પૂછવામાં આવે છે કે ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી એકબીજાથી અલગ છે પરંતુ એકબીજાના પૂરક પણ છે, સમજાવો તો આપણે આ બાબતની ચર્ચા એમાં કરવી પડે. અત્યારે જે તમારી સામે આ બધી સમજૂતી આપી એ ખરેખર આ એક પ્રશ્નના જવાબ સ્વરૂપે છે કે રાસાયણિક ગતિકી અને ઉષ્માગતિશાસ્ત્ર એકબીજાથી અલગ છે પરંતુ એકબીજાના પૂરક પણ છે. ઉદ્યોગની અંદર આ બંનેનો સમન્વય ખૂબ જરૂરી છે. ઉષ્માગતિશાસ્ત્રની મદદથી પ્રક્રિયા થશે કે નહીં થાય, કેટલા અંશે થશે એ જાણવાનું અને રાસાયણિક ગતિકીના જ્ઞાનને આધારે એ પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે એ પ્રક્રિયા વેગ નક્કી કરી અને જાણવાનું. આ બેનો જો તમે સમન્વય કરીશો તો જ આપણને ઓપ્ટિમમ સ્ટેટ છે એ મળશે. અને એટલા માટે આવા પ્રકારનો અભ્યાસ જે ત્રીજું કામ છે પ્રક્રિયા વેગ નક્કી કરવાનું કે જે રાસાયણિક ગતિકીની મદદથી આપણે કરીએ છીએ એનો વ્યાખ્યા જો આપણે આપીએ તો આપણે એમ કહી શકીએ કે રસાયણ વિજ્ઞાનની એક એવી શાખા કે જેમાં પ્રક્રિયા વેગ અને તેને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે. આવા પ્રકારની રસાયણ વિજ્ઞાનની શાખાને રાસાયણિક ગતિકી અથવા તો કેમિકલ કાઇનેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. અને એટલા માટે આ પાઠની શરૂઆતમાં જ આપણે સૌ પ્રથમ પ્રક્રિયાના વેગ વિશે સમજવું કે પ્રક્રિયા વેગ આપણે કોને કહીએ છીએ. મેથેમેટિકલી પણ પ્રક્રિયા વેગને આપણે તારવીશું તો પાઠની શરૂઆતમાં આપણે પહેલો અભ્યાસ એ કરીશું કે પ્રક્રિયા વેગ કોને કહેવાય અને આ પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે એને પણ આપણે સમજીશું. જો કે એની ચર્ચા આપણે બુકમાં નથી કરી પણ જાણવી ખૂબ જરૂરી છે. તો આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ બે બાબતને સમજીશું કે પ્રક્રિયા વેગ એટલે શું અને તેના ઉપર અસર કરતા પરિબળો, આને આપણે સમજીશું. પણ એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.